નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। દિયોદરના વડિયા ગ્રામ પંચાયતના આંતરિક વિવાદથી ગામનો વિકાસ રૂંધાયો। ગ્રામ પંચાયતનું બજેટ ત્રીજી વખતના મંજૂર થતા ગામલોકોમાં રોષ। બનાસકાંઠામાં ભુવાજીનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। ભાજપ જીતશે તેવો ભુવાજીનો દાવો। પાલનપુરમાં મહિલાની છેડતી કરનાર આરોપીના જામીનના મંજૂર। કોર્ટે કહ્યું, આવા લોકોને જામીન આપવામાં આવે તો ગુનાનું પુનરાવર્તન થઈ શકે છે। ગુમ થયેલી પુત્રીને પરત લાવવા થરાદ પોલીસને પિતાની ગુહાર। અરજી કરવા છતાં પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી ન કરાઈ હોવાના આક્ષેપ। કોંગ્રેસ ઉમેદવાર બેટ લઈ ઉતર્યા ક્રિકેટના મેદાનમાં। કહ્યું, ભાજપ ક્રિકેટની જેમ ખેલદિલીપૂર્વક ચૂંટણી લડે। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ગ્રામ પંચાયત સરપંચ અને સદસ્યોના આંતરિક વિવાદને કારણે ગ્રામ પંચાયતનું બજેટ ત્રીજી વખત નામંજૂર થયું છે। સરપંચ અને વિસ્તરણ અધિકારીના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયત કચેરી ખાતે બજેટ અંગે બેઠક મળી હતી, જેમાં ગ્રામ પંચાયત કચેરીના 11 પૈકી સરપંચ સહિત 10 સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા। એક સદસ્યની ગેરહાજરી રહી હતી। હાજર સભ્યો અને સરપંચમાંથી 3 સભ્યો બજેટ મંજૂરીની તરફેણમાં રહ્યા। જોકે 7 સભ્યો બજેટ મંજૂર અંગે પોતાની સહમતિ ન આપતા બજેટ મંજૂર થઈ શક્યું ન હતું। બજેટ ત્રીજી વખત નામંજૂર થતા ગામના વિકાસના કામો અટકી રહ્યા છે, જેથી ગામ લોકો હાલ તો ગ્રામ પંચાયતના આંતરિક વિવાદોને કારણે વિકાસથી વંચિત રહેતા ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વડિયા ગ્રામ પંચાયતનું જે બજેટ છે એ તાલુકાથી અવલોકન કરી અને ગ્રામ પંચાયતમાં મંજૂર કરવા માટે મોકલી આપેલું હતું, જેમાં ગ્રામ પંચાયતે સામાન્ય સભા બોલાવેલી પ્રથમ 26/2 તારીખે। એમાં જે બજેટ મંજૂરીની તરફેણમાં ફક્ત 3 વોટ પડેલા અને બજેટ ના મંજૂરીની તરફેણમાં 7 વોટ પડેલા અને બજેટ 26 તારીખે ના મંજૂર થયેલું। પછી અમે ફરીથી તાલુકા પંચાયતથી એક તક આપેલી અને ફરીથી 13/3 સામાન્ય સભા બોલાવેલી। એમાં પણ એ જ કે બજેટ તરફેણમાં 3 વોટ અને ના મંજૂરીની તરફેણમાં 7 વોટ પડતા બજેટ ના મંજૂર થયેલું। પછી જિલ્લા કક્ષાએ અમે રિપોર્ટ કરેલો, તો જિલ્લા કક્ષાએ માનનીય ડીડીઓ સાહેબના નિર્દેશાનુસાર તો ફરીથી એક તક આપણે આપવી પડે એમ અમે 30/3 સામાન્ય સભા બોલાવેલી અને ગ્રામ પંચાયતમાં સામાન્ય સભામાં આ વખત જે તરફેણમાં છે 3 વોટ અને નામંજૂરીની તરફેણમાં છે એ 7 વોટ પડતા 3 વખત બજેટ નામંજૂર થયેલું છે, જેનો રિપોર્ટ હવે જિલ્લા કક્ષાએ આગળની ઘટતી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે। અવિશ્વાસની દરખાસ્ત પણ દાખલ કરેલી હતી। એમાં અમારો 8 સભ્યો અમારા સાથે હતા, પણ સંજોગવશાત એક સભ્ય છેલ્લી ઘડી જતો રહેવાના કારણે અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થઈ। પણ અમારે સરપંચે મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો હોવાના કારણે પંચાયતના સભ્યો વારંવાર માગણી કરેલ કે ભાઈ પંચાયતનો હિસાબ આપવાનો, હિસાબ આપવામાં આનાકાની કરતાં લગભગ એને 2 વર્ષ કાઢી નાખ્યા અને સતત ભ્રષ્ટાચાર કરવાનો એણે ચાલુ રાખેલો। છેલ્લે પછી પંચાયતના સભ્યોની ધીરજ ખૂટી એટલે એમણે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી। એમાં એ સક્સેસ ના ગયા પછી એમને છેલ્લે બજેટ નામંજૂર કર્યું। સતત એક વખત પંચાયતે બજેટ બોલાવ્યું, એમાં 7 વિરોધ 4 વિરોધ 7 ગયા, નામંજૂર થયો। બીજી વખત તાલુકા પંચાયત બજેટની મુદત આપી, એમાં પણ નામંજૂર થયો। ત્રીજી વખત એમને જિલ્લા પંચાયત ચાન્સ આપ્યો, તો પણ બજેટ 3 વિરોધ 7 નામંજૂર કરેલો છે। અને અમે પણ ટીડીઓ સાહેબને આજે રૂબરૂ મળેલા છો। અગાઉ પણ અમે એના વિરોધમાં જિલ્લા પંચાયતમાં કેસ પણ 57 દાખલ કરેલો છે। એટલે આના અંદર સંપૂર્ણ ભ્રષ્ટાચાર બહાર આવે એવી સાહેબને રજૂઆત કરી છે, ડીડીઓશ્રીને રજૂઆત કરી છે અને સરકાર સુધી અમે આ વાત ધ્યાને પકડેલી છે। એટલે સરપંચ સસ્પેન્ડ થાય અને હોદ્દા ઉપરથી દૂર થાય અને સત્વરે વહીવટદારની નિમણૂક થાય અને ઠોસને યોગ્ય ગામનો વિકાસ થાય એના માટેની સંપૂર્ણ કાર્યવાહી કરી છે। બજેટ નામંજૂર થવા માંગે છે। મારું નામ માળી પરખાથી કેસાથી વડિયા સરપંચ।
મારે અગાઉ 6 મહિનો પહેલાં મારા ભાઈનો પોતરો અને એક લુણાવાની છોકરી ભાગી ગયેલા હતા. એમાં સમાજે મને ખૂબ દબાણ કરી કે તમે ગમે કરો પણ છોકરી પાછી લઈ આપો. મેં છોકરી પાછી લઈ આલી. 85 દાડા એના માવતરો પાસે રહી. છતાં છોકરીને મોની છોકરાને ઈશારો કરીને કેસ કરાયો અને છોકરે કેસ મળ્યો અને છોકરીને ફેમિલી કોર્ટમાં રજૂ કરી. ત્યારે છોકરા તરફેણ મેં બોલી ત્યારે એ મારા વિરુદ્ધ કરી. અને આ ત્રીજી ટર્મ છે ભાઈ. તાલુકામાંથી સાહેબો પણ આવ્યા હતા, જિલ્લાની ટીમ પણ આવી હતી, જિલ્લાના આદેશથી દિયોદરની ટીમ આવી હતી. છતાં ભાઈ બજેટ મંજૂર કરવા હાલતા નથી. અમુક ગામના લોકો કમિટીવાળાને ખાસ ખૂબ દબાણ કરે, એકતા કરી અને ત્રીજી ફેરે એમને નામંજૂર બજેટ કરાવ્યું છે. અને સામાજિક ખાસ મને સામાજિક ડખો નડે છે અને કાયમી કમિટી સભ્યોને ગામને હાથે રાખીને મેં કામ કરેલો છે અને હાલે કરવાનું છું. હું કોઈનાથી વિરોધ કરતો નથી. જ્યારે મારે મિટિંગ હોય ત્યારે 200-200ના ટોળા લઈને ગામમાં આવે છે. સતત ત્રીજી વખત બજેટ નામંજૂર છે. આગળ તમે શું રજૂઆત કોને કરવાના છો કે નથી કરવાના? હા, રજૂઆત કરીશ. મારે તો પછી કરવું તો પડશે જ ને ગમે. કોને રજૂઆત કરવાના છે? હું કમિશનરને કરીશ, ડીડીઓ સાહેબને કરીશ, ગમે એને કરીશ ને કે મારે સામાજિક ડખો છે. સામાજિક ડખા માટે મને હેરાન કરે છે. બીજું મારી કોઈ તકલીફ નથી ને. અને ડીસામાં જલારામ યુવા સંગઠનની અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં સમાજના વિકાસની સાથે સાથે રામનવમીના દિવસે દિવસભર વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ માટે ચર્ચા કરાઈ. ડીસામાં જલારામ યુવા સંગઠન દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમાજમાં એકતા, શાંતિ, સલામતી અને વિકાસના હેતુથી આ સંગઠન વિવિધ ઉત્સવો પણ ઉજવે છે. જે અંતર્ગત ડીસામાં મારવાડી લોહાણા સમાજની વાડી ખાતે ગઈકાલે સાંજે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનોને જલારામ યુવા સંગઠનના સંચાલકોની બેઠકનું આયોજન કરાયું, જેમાં સમાજ દરેક ક્ષેત્રમાં વિકાસ કરે તે માટે સંગઠિત થઈને કામ કરવા માટે આહવાન કરાયું. આ સાથે જ આગામી 17 એપ્રિલના રોજ રામનવમી હોવાથી ભગવાન શ્રી રામ જન્મ મહોત્સવની ઉજવણી માટેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. આ પ્રસંગે જાનકીદાસ બાપુ સહિત અનેક ધાર્મિક, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેનારા છે ને માર્કેટયાર્ડ ખાતે ભજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવની ઉજવણી માટે રઘુવંશી લોહાણા સમાજના સેવાભાવી લોકોએ ઉધાર હાથે ફાળો આપવાનો પણ નિર્ણય લીધો હતો અને આ કાર્યક્રમ મહોત્સવને સફળ બનાવવા માટે તમામ રઘુવંશી સમાજના લોકો વેપાર ધંધા બંધ રાખી મહોત્સવમાં જોડાય તે માટે પણ આગેવાનોને તમામને અપીલ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર લોકસભાની ચૂંટણીમાં ભુવાજીનો વિડીયો વાયરલ થયો. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર લોકસભાની ચૂંટણીમાં ભુવાજીનો વિડીયો વાયરલ થયો. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર દ્વારા ઠેર ઠેર પ્રચારની સભાઓ યોજાઈ રહી છે. જે વચ્ચે થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી એક ભુવાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ભુવાજી ધૂણતા જણાવી રહ્યા છે કે આ વખતે બનાસકાંઠાની લોકસભામાં ભાજપની જીત નિશ્ચિત છે. અગાઉ તેમણે થરાદ વિધાનસભામાં શંકરભાઈ ચૌધરી માટે પણ ભવિષ્યવાણી કરી હતી અને શંકરભાઈ ચૌધરી જીત થઈ હતી. ત્યારે ફરી એકવાર આ ભુવા દ્વારા બનાસકાંઠામાં ભાજપની જીત થશે તેવું વિડીયોમાં સ્પષ્ટપણે બોલતા નજરે પડી રહ્યા છે. હાલ તો આ વિડીયો સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાજપની પાલનપુર વિધાનસભા ક્ષેત્રની ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ. 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે દરેક કાર્યકર્તાઓના ઘરે ભાજપનો ધ્વજ લહેરાવાશે. પાલનપુર લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થકી મતદારો પાસે જઈને કેવી રીતે સરળતાથી પ્રચાર કરવો તેમજ મોદી સરકારની ગેરંટી અંતર્ગત કરેલ કામોની વિગતો પ્રજા સમક્ષ સીધો સંવાદ કરી ભાજપે પ્રચાર શરૂ કર્યો છે. જે અંતર્ગત આજરોજ પાલનપુર શહેરમાં જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પાલનપુર વિધાનસભા ક્ષેત્ર ભાજપની ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે આ અભિયાન આપણે ચૂંટણી પતે નહીં ત્યાં સુધી 3 તબક્કામાં ચલાવવાનું છે, જેમાં પ્રથમ તબક્કામાં મોદી સાહેબનો પત્ર આપવાનો, સાથે દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોનું ફોર્મ ભરાવવું. બીજા તબક્કામાં દરેક મતદારોને ઉમેદવારનો પરિચય પત્ર આપો. સ્લોગન મોદી की गारंटी, मोदी साहेबे જેટલા વચન આપેલા મોદી સાહેબે પૂરા કર્યા છે. સ્ટીકર લગાવવા જે હાલ યુવા મોરચા દ્વારા પણ કામ ચાલે છે. ત્રીજા તબક્કામાં જૂથના એજન્ટોને મળવું, બૂથમાં વોટિંગ રીતે વધે તેના પ્રયત્નો કરવા, શક્તિ કેન્દ્રમાં મોનિટરિંગ કરવું અને મંડળ
અને શક્તિ કેન્દ્રોમાં બેઠકો પૂરી કરવાની વાત કરી હતી. સાથે આગામી 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે મંડળથી બૂથ સુધી કાર્યકર્તાઓના ઘરે ભાજપનો ધ્વજ લગાવવા જણાવ્યું હતું. ભાજપ જિલ્લા પ્રમુખશ્રીએ વધુમાં જણાવેલ કે આપણે આ ચૂંટણીમાં રીઝન વિઝન અને વિકાસને મહત્વ આપવાનું છે અને પરિણામમાં 5 લાખની લીડ માટે દરેક બૂથમાં 10% વોટનો રેશિયો વધારવા આહવાન કર્યું હતું. બેઠકમાં લોકસભા ચૂંટણી પાલનપુર વિધાનસભાના પ્રભારી નરેશભાઈ બારોટે જણાવ્યું હતું કે આપણા મોવડી મંડળે ઉમેદવાર રેખાબહેનને પસંદ કર્યા છે. તેમના પ્રચારમાં સૌ કાર્યકર્તાઓએ જુસ્સાથી કામ કરી જંગી લીડથી કમળને જીતાડી મોદીજીને અર્પણ કરવાનું છે. આ પ્રસંગે અભિયાનના એજન્ટોને મળવું, બૂથમાં વોટિંગ કરતા વધે અને પ્રયત્નો કરવા, શક્તિ કેન્દ્રમાં મોનિટરિંગ કરવું અને મંડળ અને શક્તિ કેન્દ્રોમાં બેઠકો પૂરી કરવાની વાત કરી હતી. સાથે સાથે આગામી 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે મંડળથી બૂથ સુધી કાર્યકર્તાઓને ઘરે ભાજપનો ધ્વજ લગાવવા જણાવ્યું. ભાજપ જિલ્લા પ્રમુખશ્રીએ વધુમાં જણાવેલ કે આ ચૂંટણીમાં રીઝન વિઝન અને વિકાસને મહત્વ આપો. પરિણામે 5 લાખથી લીડ સાથે દરેક બૂથમાં 10% વોટનો રેશિયો વધારવા આહવાન કર્યું. બેઠકમાં લોકસભા ચૂંટણી પાલનપુર વિધાનસભાના પ્રભારી નરેશભાઈ બારોટે જણાવ્યું કે આપણા મોવડી મંડળે ઉમેદવાર રેખાબેનને પસંદ કર્યા અને તેમના પ્રચારમાં સૌ કાર્યકર્તાઓએ જુસ્સાથી કામ કરી જંગી લીડથી કમળને જીતાડી મોદીજીને અર્પણ કરવાનું છે. આ પ્રસંગે અભિયાનના ઇન્ચાર્જ ડોક્ટર ગણેશભાઈ પટેલે જણાવ્યું કે કાર્યક્રમમાં મંડળ સુધી કાર્યકર્તાઓએ ઘર ઘર સંપર્ક અભિયાનમાં કાર્યકર્તાની શું ભૂમિકા, કેવી રીતે અભિયાનને સફળ બનાવવું તે વિશે વિસ્તૃત વાત કરી હતી. અને કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અને ભાઈ ઠાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી કાંતિભાઈ કચોરિયા, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખણેસા, ગોવિંદભાઈ પ્રજાપતિ, મહેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ ડોક્ટર મોગરા, ભાજપ જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ, લોકસભા ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ, ફલજીભાઈ ચૌધરી, ગિરીશભાઈ જગાણિયા, પાલિકા પ્રમુખ જીવનલાલ સોલંકી સહિત પાલનપુર વિધાનસભા ક્ષેત્રના તમામ પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહીને ભાજપને જંગી બહુમતીથી જીતાડવા સંકલ્પ કર્યો હતો. તેવું જિલ્લા મીડિયા ઇન્ચાર્જ રશ્મિકાંત મંડોરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું. પાલનપુરમાં થોડા દિવસ અગાઉ મહિલાની છેડતી કરનાર આરોપીને કોર્ટે કોઈ રાહત ન આપતા આખરે તેને જેલ હવાલે કરવામાં આવ્યો. આરોપી ભરત ઠક્કરના જામીન પાલનપુરની કોર્ટ ફગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં થોડા દિવસે એક મહિલાની જાહેરમાં છેડતી થઈ હતી અને એના સીસીટીવી સમગ્ર શહેરમાં ફરતા થયા હતા. જોકે છેડતી બાદ આરોપી ભરત પ્રવીણ ચંદ્ર ઠક્કર દવાખાનામાં દાખલ થઈ ગયો હતો, જે બાદ ડોક્ટરનું સર્ટી માનસિક રીતે ફિટ આવતા ભરત ઠક્કરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ભરત ઠક્કર દ્વારા આ અંગે જામીન અરજી દાખલ કરવામાં આવતા જેની સુનાવણી પાલનપુરના 3જા એડિશનલ જજની કોર્ટમાં થતા નામદાર કોર્ટ દ્વારા આરોપી ભરત ઠક્કરના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. ફરિયાદી મહિલાના વકીલ મનોજ ઉપાધ્યાય દ્વારા જામીન અરજીનો ભારપૂર્વક વિરોધ કરી ધારદાર દલીલો કરવામાં આવી હતી. જો આવા આરોપીને જામીન આપવામાં આવે તો સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ વધશે, મહિલાઓ જાહેરમાં બહાર નહીં નીકળી શકે. આરોપી ભરત ઠક્કર દ્વારા જાહેરમાં છેડતી થઈ છે અને તે સમયે ફરિયાદીની નાની દીકરી પણ ત્યાં હાજર હતી. જો આવા લોકોને છોડવામાં આવે તો બાળકોની માનસિકતા પર અસર પડે છે અને ભયનો માહોલ પેદા થશે. આવા લોકોનું સ્થાન જેલમાં જ હોવું જોઈએ, જેથી મહિલાઓની આ રીતે કોઈ છેડતી કરવાની હિંમત ન કરે અને સભ્ય સમાજમાં દાખલો બેસી શકે. નામદાર કોર્ટ દ્વારા ધારદાર દલીલોને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટ દ્વારા એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે જો આવા લોકોને જામીન આપવામાં આવે તો ગુનાઓનું પુનરાવર્તન થઈ શકે અને હોસ્પિટલમાં દાખલ થયા બાદ પણ કોઈ બીમારી હોય તેવું હાલના આરોપી સાબિત કરી શક્યા નથી. જેથી હાલના આરોપીને જામીન આપી શકાય નથી. આ અંગે ફરિયાદી મહિલાના વકીલ મનોજ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ફરિયાદી હિંમત કરીને બહાર આવ્યા છે અને લડવાની તૈયારી બતાવી છે. આ કેસમાં ભોગ બનનારને ન્યાય મળે તે માટે બધા જ પ્રયાસ કરીશ અને બીજા કોઈ બહેન આવા લોકોનો ભોગ ન બને તે માટે સમાજમાં દાખલો બેસાડીશું. જોકે કોર્ટે જામીન નામંજૂર કરતા આરોપીને હાલમાં જેલમાં ધકેલવામાં આવ્યો. આઈપીએલ મેચની શરૂઆત થતાં જ સટોડિયાઓ પર સક્રિય થઈ ગયા છે. એટલે આજે બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમે ડીસામાંથી આઈપીએલ ટુર્નામેન્ટમાં સટ્ટો રમાડી હવાલા મારફતે હાર જીતનું ચૂકવણું કરતા શખ્સને ઝડપી લીધો. આઈપીએલ મેચની શરૂઆત થતાં જ સટોડિયાઓ પણ સક્રિય થઈ ગયા. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમે ડીસામાંથી આઈપીએલ ટુર્નામેન્ટમાં સટ્ટો રમાડી હવાલા મારફતે હાર જીતનું ચૂકવણું કરતા શખ્સને ઝડપી લીધી છે. પોલીસે તેની પાસેથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આઈપીએલ ટુર્નામેન્ટની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લામાં પણ સટોડિયાઓ સક્રિય થઈ ગયા છે. ત્યારે જિલ્લા એલસીબી ટીમ ડીસા પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે એરપોર્ટ ઉપર રસ્તા પાસે એક યુવક એક્ટિવા ઉપર બેસી સટ્ટો રમાડતો હોવાની માહિતી મળી હતી, જેથી એલસીબીની ટીમ તરત જ ત્યાં પહોંચી હતી અને એક્ટિવા ઉપર બેસેલા વિજય ચંદ્રકાંત ઠક્કર નામના યુવકને પકડી પૂછપરછ કરતા તેના મોબાઈલમાં ક્રિકેટ મેચની આઈડી મળી આવી હતી, જેથી એલસીબીની ટીમે તેની કડક પૂછપરછ કરતા ઝડપાયેલ યુવકે સુરતના મોહિલ પટેલ નામના વ્યક્તિ પાસેથી રાધે એક્સચેન્જ નામનું આઈડી ખરીદીને આઈપીએલ ટુર્નામેન્ટની મેચમાં ઓનલાઈન ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડી હવાલા મારફતે રકમનું ચૂકવણું કરતો હોવાનું કબૂલ્યું, જેથી પોલીસે તેની પાસેથી મોબાઈલ અને એક્ટિવા સહિત કુલ 33,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જે અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી. થરાદ તાલુકામાં 3 સંતાનોની માતા 3 મહિનાઓથી ગુમ. થરાદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી વારંવાર આપવામાં આવેલ, પરંતુ હજી સુધી યુવતીને પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે લાવેલ નથી. થરાદ તાલુકામાં 3 સંતાનોના માતા 3 મહિનાઓથી ગુમ. થરાદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી વારંવાર આપવામાં આવેલ, પરંતુ હજી સુધી યુવતીને પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે લાવેલ નથી. યુવતીના માતા પિતાની વેદના મારી દીકરીને ગમે તે રીતે પોલીસ સ્ટેશનમાં હાજર કરે. યુવતીના પિતા દ્વારા જાણવા મળ્યું હતું કે મારી દીકરીએ થરાદ મહિલા અભિયાન ટીમની મદદ માંગતા મહિલા અભિયાન ટીમ ગાડીનો ડ્રાઈવર મારી દીકરીને પ્રેમમાં ફસાવીને ભગાડી ગયો. મારી દીકરીના 3 સંતાનો માતા વિહોણા બન્યા. ગમે તો ભોગે આ માસૂમ બાળકોને માતા સાથે મિલન કરાવો. થરાદ પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત. યુવતીની માતાએ જણાવ્યું હતું કે મારી દીકરી ભગાડી જનાર મહિલા અભિયાન ગાડીનો ડ્રાઈવર એની બહેન થરાદ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હોવાથી અમારું કોઈ સાંભળતું નથી, જે અમે ગરીબ પરિવાર 3 મહિનાથી ધર્મના ધક્કા પોલીસ સ્ટેશનમાં ખાઈ રહ્યા છે. યુવતીના માતા પિતાની એક જ વિનંતી, મારી દીકરીને અમારી સમક્ષ પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે બોલાવવામાં આવે. 3 મહિના છે આ ડોવાવાળો હવે થરાદમાં નોકરી કરતા હતા. ચક્કી બેન થરાદમાં નોકરી કરે એની બેન, એનો મારા દમાઈને મારકૂટ કરી 3 છોકરોની માં કરબૂન પહેણાવેલી હતી, અને અમે મા બાપ હોય લાવી એટલે અમને છેતરી અને ચક્કીએ સાથ કરી અને છોકરી ભગાડી દીધી. એના છોકરા 3 અમો પર રાડ કરે, મારી મમ્મી લાવો, પણ અમે એની મમ્મી ચોથી લાવે સાહેબ. અને થરાદરી પોલીસે એની ચક્કી પોલીસમાં થોડા નોકરી કરે એણીએ ભગાડી અને મારી છોકરીને લઈ એના ભાઈ સાથે આ લઈને ભગાડી છે. તે તમે સાહેબ અમારા ગરીબોરો કોઈ થરાદરી પોલીસને લાશ ખવડાવી પડી ચકીએ, તો થરાદરી પોલીસે અમારી રાડો ગરીબોરી વાપરતા નથી. મારી રમીલાને જો હોય અહીંયાથી હાજર કરો થોડામાં સાહેબ. અમાથી ધોયું દવરાતું નથી, એના છોકરા તાશ કરે અને રોવે છે. અમાથી ધોયું દવરાતું નથી. 3 મહિના છે અમે ખાતા પીતા નથી અને અમાથી રાડ સંભળાતી નથી. કે જો અહીંયા મારી દીકરી રમીલાને હાજર કરો. મારું નામ બારોટ સુરેશભાઈ ભૂમાભાઈ, ગામ ઇટાટા. મારી ભત્રીજી રમીલાબેન હરદનભાઈ આજ 3 મહિના થવા આવેલ છે, અને 29/12ની એક અરજી આપેલી, એના પછી 1/4ની અરજી આપેલી, એના પછી 1 તારીખ 4/1/2024ની અરજી આપેલી. 3 મહિના થવા આવેલ છે, છતાં પણ પોલીસ સ્ટેશનમાં કોઈ અમારી રાડ ફરિયાદ સાંભળતું નથી અને અમારું કોઈ નિવેદન લેવામાં આવતું નથી. આજ દાડાઓથી પોલીસ સ્ટેશનમાં મને ધક્કા ખવડાવે છે. આવો તો કે કાલે લાવી દો, લાવતા નથી. ઉપરથી એમનો રેકોર્ડિંગ ભણાવે છે કે હવે આવશે નહીં. એટલે અમારી ખાસ એટલી વિનંતી છે કે અમારી છોકરી પોલીસ સ્ટેશનમાં લાવે અને અમારું રૂબરૂમાં નિવેદન લે. આટલી અમારી રાડ ફરિયાદ સાંભળે. હા, મારું નામ હરદાનભાઈ જગસીભાઈ બારોટ, ગામ વતન ઇટાટા. મારી દીકરી રમીલાબેન આજે લગભગ 3 મહિનાથી ગુમ થયેલી છે. વત્તા એને 3 બાળકો છે. આજ દાડા સુધી ફરિયાદ કેસ અમે કરેલ છે, ગુમ અરજી આપેલ છે, પણ આજ દાડા સુધી પોલીસ સ્ટેશન કોઈ અમારી રાડ સાંભળતું નથી. તે આજ દાડા સુધી અમારો કોઈ નિવેદન લેવડાનું નથી. તો પણ સરકારશ્રી સાહેબને વિનંતી કે મારી દીકરી મને સુપરત કરવામાં આવે. બનાસકાંઠા પ્રાથમિક શિક્ષક સંઘ શાળાઓમાં 10,000 પાણીના કુંડા મોકલશે. બાળકોમાં પક્ષી પ્રેમ અને નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી કામગીરી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગગનમાં વિહરતા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં
10,000 જેટલા કુંડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોકલવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વર્ષે ઉનાળામાં પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી જિલ્લાની તમામ શાળાઓમાં પાણીના કુંડા લગાડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, મિત્રો, શુભેચ્છકો દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં મળીને 10,000 જેટલા કુંડાઓ પહોંચાડવામાં આવશે, જેથી બાળકોમાં મૂલ્ય શિક્ષણ સિંચન થાય અને આવનારી પેઢી પણ આવા જીવદયાના કાર્યો કરે તેવા શુભાશય સાથે આ અભિયાન શરૂ કરાયું. આ અંગે ડીસા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અશ્વિનભાઈ પટેલે જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલી જીવદયાની આ કાર્યવાહીથી શિક્ષકો અને બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન અને જીવદયા કરુણાની ભાવના કેળવાશે. જ્યારે આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવેએ જણાવ્યું હતું કે આમ તો મંડળો શિક્ષકોના પ્રશ્નો અંગે કામગીરી કરતા હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સમાજ માટે, બાળકો માટે, શિક્ષણ માટે નવા અભિગમ સાથે કામગીરી કરવાનો નિર્ધાર કર્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આયોજિત આ જીવદયા માટે 10,000થી વધુ કુંડા એકત્રિત કરી અને દરેક શાળાઓમાં પહોંચાડવાની ઉમદા કામગીરી સંઘના અધ્યક્ષ તરફથી કરવામાં આવી છે, જે ખરેખર સરાહનીય છે. અને દરેક શિક્ષક અને બાળકોમાં એક નૈતિક મૂલ્યનું સિંચન થાય, જીવદયા પ્રત્યે લોકોની એક લાગણી કેળવાય, એ માટે આ એક ઉત્તમ ઉમદા પ્રયાસ છે. એ બદલ સંઘના તમામ હોદ્દેદારો તથા મંડળીના હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ વર્ષે ઉનાળાની અસહ્ય ગરમીની અંદર પક્ષીઓનો પાણી પરબનું એક અભિયાન છેડવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના સૌ પ્રાથમિક શિક્ષક અને મિત્ર સર્કલ અને સંગઠનના હોદ્દેદારો દ્વારા દરેક પ્રાથમિક શાળાને બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં 10,000થી વધુ પાણીના કુંડા મોકલી અને પક્ષીઓને ઠંડુ પાણી મળી રહે અને પ્રાથમિક શાળાના બાળકોની અંદર મૂલ્ય શિક્ષણનું સિંચન થાય અને આવનારી પેઢી પણ આ પ્રકારે સમાજ ઉપયોગી કામ કરે, એ પ્રકારનું એક પ્રેરણાદાયી કામ એ સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. આમ તો મંડળો સ્વાભાવિક રીતે પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો માટે કામ કરતા હોય, પરંતુ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે એવું નક્કી કર્યું છે કે એ સંગઠન સમાજ માટે, બાળકો માટે અને શિક્ષણ માટે એક નવા અભિગમ સાથે કામ કરે, એ પ્રકારે આ કામની શરૂઆત કરવામાં આવી છે. પાલનપુરના ગઢ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ક્રિકેટ મેદાનમાં ઉતર્યા. લોકસભા ઉમેદવાર ગેનીબેન અને પાટણ ધારાસભ્ય બેટ લઈને મેદાનમાં ઉતર્યા. પાલનપુરના ગઢ ખાતે કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસ મેદાનમાં ઉતર્યા. લોકસભા ઉમેદવાર ગેનીબેન અને પાટણ ધારાસભ્ય બેટ લઈને મેદાનમાં ઉતર્યા. ક્રિકેટ મેચની જેમ ભાજપ ચૂંટણી ખેલદિલીપૂર્વક લડવા ગેનીબેન ઠાકોરે ટકોર કરી. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચંડ પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં બંને ઉમેદવારો દ્વારા પોતાના પ્રચાર દરમિયાન વિવિધ નિવેદનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાલનપુરના ગઢ ખાતે ક્રિકેટ મેચ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે હાથમાં બેટ લઈને ક્રિકેટના મેદાનમાં ઉતર્યા હતા. ક્રિકેટના આયોજકોને ક્રિકેટ મેચ ખેલદિલીપૂર્વક રમજો અને ભાજપને સંદેશો પણ મોકલાવજો કે તમે ચૂંટણી પણ છેલ્લી લડજો, લોકશાહીનું ગળું ન દબાવતા, તેમ ગેનીબેન ઠાકોરે જણાવ્યું. સાથે સાથે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસની નથી. એક વ્યક્તિ કે જેની ગુલામીમાંથી મેં વાવને મુક્ત કર્યું, હવે આ વ્યક્તિને ગુલામમાંથી બનાસકાંઠાને મુક્ત કરવાનું છે, તેમ કહીને તેમણે શંકર ચૌધરીનું નામ લીધા વગર નિશાન સાધ્યું. પાલનપુરના ગઢ ખાતે 16 ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા અને ગેનીબેન ઠાકોર અને કિરીટ પટેલે રિબેન કાપીને ક્રિકેટ મેચનું ઉદ્ઘાટન કર્યું. ગેનીબેન ઠાકોર અને કિરીટ પટેલે હાથમાં બેટ લઈને ક્રિકેટના મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે પણ પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા અત્યાચારને યાદ કરાવીને વળતર ચૂકવવાની વાત મૂકી ગેનીબેન માટે મતની માંગણી કરી હતી. ત્યારે ભાજપના ગઢ ગણાતા ગઢગામમાં ગેનીબેન ઠાકોર ક્રિકેટ બેટ લઈને મેદાનમાં ઉતર્યા અને ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સાથે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ હાજરી આપી. ક્રિકેટની આજે મેચ તમે રમો એ બધા ખેલદિલીપૂર્વક રમજો અને ભારતીય જનતા પાર્ટીને સંદેશો કે મોકલાવજો કે આ તમે ચૂંટણી પણ ખેલદિલીપૂર્વક લડજો, આડા આવડું ના કરતા, લોકશાહીનું ગળું ના ઘૂંટતા, એ પ્રમાણેનો યુવાનો મારફત સંદેશો જાય એવી પણ હું અપેક્ષા રાખું. ગુલાબભાઈએ કીધું કે આ બનાસકાંઠા જિલ્લાને
એક વ્યક્તિની ગુલામીમાંથી મુક્ત કરવાનો છે. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી, તમે બધા યુવાનો છો, કે મેં વાવ વિધાનસભાને તો ગુલામીમાંથી મુક્ત કર્યું, પણ હવે તમારા બધાના આશીર્વાદ હોય અને તમે બધા મહેનત મજૂરી કરશો તો હું તો ધારાસભ્ય હતી અને ધારાસભ્ય તરીકે હજી મારી 2027માં ટર્મ પૂરી થાય છે. આ બધાની વિનંતી હતી કે બેન આ ચૂંટણી તમે લડો અને અમે તમારી સાથે છીએ અને બનાસકાંઠાને એક વ્યક્તિની ગુલામીમાંથી બહાર કાઢવાનો છે. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે જે પક્ષને માનતા હો, જે વિચારધારાને માનતા હો, અને એટલા માટે હું કહું છું કે આ ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી. જો ભાજપ કોંગ્રેસની ચૂંટણી હોત તો જેને ડમીને ટિકિટ આપી છે, ડમી ઉમેદવાર, એ 1 રૂપિયાના પણ ભાજપના સભ્ય નથી. એમને વિચારધારા સાથે પણ કાંઈ લેવા દેવા નથી. ત્યારે આ ચૂંટણી માત્ર એક વ્યક્તિની છે અને એ વ્યક્તિ એ સત્તાનું કેન્દ્ર બધું એક ઠેકાણે ન થાય. ડેરી હોય, બેંક હોય, હવે સંસદ હોય, ત્યારે બધું જ એક ઠેકાણે હોય. ત્યારે લોકો કામ કરવા માટે એ સત્તાનું વિકેન્દ્રીકરણ હોય તો જ થાય. બાકી એક ઠેકાણે બધો જ પાવર હોય તો એ લોકશાહીની અંદર લોકોને અન્યાય થાય. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ 7મી તારીખે તમારી બેનને, તમારી દીકરીને, અને જો તમે બધા જ એક સૂત્ર આપ્યું હોય કે બનાસની બેન ગેની બેન, બનાસની બેન ગેની બેન એટલા માટે ત્યારે જ સાર્થક થાય કે જે માટે કરીને તમે બધે મને સાથ સહકાર આપ્યો છે અને જે આશા અપેક્ષા સાથે મેં ઉમેદવારી કરી છે એ માત્ર આપ સૌનો સહકાર મળશે તો 100% આ બાબતમાં બનાસકાંઠાની જનતાને આવનાર સમયની અંદર જે રાહત મળવાની છે એ સૌથી મોટી રાહત કે બનાસકાંઠાને આ ગુલામીમાંથી છોડાવો અને એના માટે કરીને ખભે ખભો મિલાવી આપ સૌ 7મી તારીખે વોટ આપી વિજય બનાવશો. ફરી તમામ ખેલાડીઓને ત્યાં ચૂંટણી કોઈ કોંગ્રેસ ભાજપની નથી. આ ચૂંટણી કોઈ એક સીટથી કોઈ દિલ્હીમાં કોઈ ફરક પડતો નથી. પણ તમને એટલી વિનંતી કરું છું, આ બનાસકાંઠાની આઝાદી માટેની ચૂંટણી છે. આપણી એક વ્યક્તિની ગુલામી છે આઝાદી મેળવવા માટે. એક વ્યક્તિથી બનાસકાંઠાને આઝાદ કરાવવા માટે કરીને આ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે કોઈ પણ પક્ષમાં માનતા હો, હું તમને સૌને વિનંતી કરું છું કે આ વખતે એક વખત જ્ઞાનીબેનને જીતાડો અને જિલ્લા બહારના લોકો જે જિલ્લા પર કબજો કર્યો છે એ કબજામાંથી બનાસકાંઠાને છોડાવીને આપણે સાચી લોકશાહી લાવવાનો પ્રયત્ન કરવાનો છે. અને જો આ ચૂંટણીમાં જો બનાસકાંઠાને આપણે આઝાદ ના કરાવી શક્યા તો ભવિષ્યમાં કોઈ ચૂંટણી પણ નહીં થાય. પછી ક્યારેક પોતાના હિયારોને ઊભો રાખશે, કોઈ ખેતરના ભાગિયાને ઊભો રાખશે, બધાને આપણે વોટ આપવાના. આવી ગુલામીમાં આપણે નથી રહેવાનું, આઝાદ બનાસકાંઠાને કરાવવાનું છે. જ્યારે કિરીટભાઈ જો જ્ઞાનીબેનની ભલામણ કરવા માટે આવ્યા હોય તો આપ સૌને પણ વિનંતી, કિરીટભાઈને બોલાયા છે, હંમેશા તમે માન મોભો આપ્યો છે. અને કિરીટભાઈએ જ્યારે પણ જ્ઞાનીબેનને જરૂર પડે કિરીટભાઈ ઉભા રહ્યા છે. અને જ્યારે કિરીટભાઈને જરૂર પડે જ્ઞાનીબેન હંમેશા એમની જોડે ઉભા રહ્યા છે. ત્યારે આપ સૌને પણ વિનંતી છે, બધી સમાજ એકબીજાને મદદરૂપ થવા માટે. અને અમે તો વાવના લોકોએ જ્ઞાનીબેનનું 2 વખત મામેરું ભર્યું છે. અને બનાસકાંઠાના લોકોને વિનંતી કરવા માટે, ખાસ કરીને ગઢની આજુબાજુના ગામના લોકોને વિનંતી કરવા માટે આવ્યા છે કે આ વખતે જ્ઞાનીબેનનું તમે એવું મામેરું ભરો તો મામેરાની માતા જ્યારે જ્ઞાનીબેન પાછા ગઢમાં લઈને આવે તમે રાજી રહો, જ્ઞાનીબેન રાજી રહો, એવું કરી આપણે વિનંતી સાથે આપ સૌને ખૂબ ખૂબ આભાર. સ્ટેજ ઉપર બેઠા છે. પાટણની અંદર હું 2 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું. તમે પણ બધાએ પાટણ આવીને મહેનત કરેલી છે. આપણે જાણીએ છીએ કે પાટણની અંદર 30 થી 35 હજાર પાટીદાર સમાજના મત છે અને એની સામે 70,000 વોટ એ ઠાકોર સમાજના છે. 2 વાર ઠાકોર સમાજે મને ધારાસભ્ય બનાવ્યો હોય, મદદ થયા હોય, દરેક રીતે મહેનત કરી. તો આ વખતે આપણી પાટીદાર સમાજની પણ ફરજ બને છે. તમે બધા યુવાનો છો,
જ્ઞાનીબેન વિશે મારે તમને કંઈક કહેવાનું ના હોય. બંને સોરગામ સમાજે બંને પાટણ અને બનાસકાંઠા બંને સીટો સાથે સંકળાયેલો છે. 9 ગામ એ પાટણ લોકસભામાં આવે છે, બાકીના બનાસકાંઠાની લોકસભામાં આવે છે. એટલે તમને બધાને વિનંતી કે ભારતીય સંસ્કૃતિની અંદર આપણે કંઈક લીધું હોય ઋણ તો એ ચૂકવવું પડે છે. અને પાટીદાર સમાજ એ હંમેશા પાણીદાર સમાજ છે, એ કોઈનું ઉછીનું રાખતો નથી. એટલે તમને બધાને વિનંતી કે ખૂબ મહેનત કરજો અને જ્ઞાનીબેન જેવા પ્રતિનિધિ જો બનાસકાંઠાને મળશે તો આ વિસ્તારનો વિકાસ થશે. ગમે ત્યારે પણ તમે જરૂર પડે જે રીતે મને ફોન કરી અને મારી જોડે વાત કરી શકો છો, મને મળી શકો છો. એ રીતે હું ખાતરી આપું છું કે પાટણની અંદર ચંદનજી હોય કે અહીં જ્ઞાનીબેન હોય, જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે ચોક્કસ મદદરૂપ થશે. ડીસા શહેરમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એક જાહેર સભામાં રાજા, મહારાજા અને રજવાડા તેમજ ક્ષત્રિય સમાજ ઉપર ગંભીર ટિપ્પણી કરતા રાજ્યભરમાં તેનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના ઉમેદવારનો વિરોધ સમગ્ર રાજ્યમાં યથાવત રહ્યો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ઠેર ઠેર આવેદનપત્ર, પૂતળા દહન અને ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરવામાં આવી. તે અંતર્ગત ડીસા શહેરમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. અને ભવિષ્યમાં જો એમનું નામાંકન રદ નહીં કરવામાં આવે તો સમાજ જે નિર્ણય લેશે એમના માટે અમે તૈયાર છીએ. અને ખરેખર પાર્ટીને પણ નુકસાન જશે તેનું ધ્યાન પાર્ટીએ પણ રાખવું પડશે. ઉત્તરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાજી જાહેર મંચ ઉપર પોતાને મોટા થવા માટે અને બીજા અન્ય સમાજને, ક્ષત્રિય રાજપૂત સમાજને નીચો દેખાડવા માટે કરી જાહેર મંચ ઉપર એવું બોલ્યા હતા કે રાજપૂતો મહારાજાઓએ રોટી બેટીના વ્યવહાર અંગ્રેજો સાથે કર્યા હતા. તો આ ખરેખર અમે બહુ આ વાત એમની નિંદનીય છે. આ સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત દેશનો રાજપૂત સમાજ અત્યારે રોષે ભરાયેલો છે. અમારી એક જ માગણી છે કે રૂપાલા સાહેબ તાત્કાલિક એમનું પોતાનું નામાંકન પત્ર રદ કરે. સરકારશ્રીને પણ અમારી આ વિનંતી છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.